અમદાવાદમાં ડિલિવરી પાર્સલની ચોરીની ઘટના બની છે। વસ્ત્રાપુર મધર ડેરી પાસેથી પાર્સલની ચોરી થઈ। 1.20 લાખની કિંમતના 59 પાર્સલ અને એક્ટિવાની ચોરી થઈ। પાર્સલ અને એક્ટિવાની ચોરી કરી બે ફરાર થઈ ગયા। વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી। જિગ્નેશ પટેલ વધુ વિગતો જણાવી રહ્યા છે। જિગ્નેશ, જે પ્રમાણે મામલો સામે આવી રહ્યો છે, ડિલિવરીના પાર્સલની ચોરી થઈ છે, શું વધુ માહિતી? કિન્નરી, વાત કરવામાં આવે તો એક પાર્સલ બોય જે હતો તે ડિલિવરીના લગભગ 70 જેટલા પાર્સલ લઈ અને ડિલિવરી આપવા નીકળ્યો હતો। ત્યારે વસ્ત્રાપુર જ્યારે તે પહોંચ્યો ત્યારે મધર ડેરી પાસે એક ફ્લેટમાં તે પાર્સલ આપવા ગયો હતો અને તે સમયે તેની એક્ટિવા ઉપર રહેલા 59 પાર્સલ જેની કિંમત 1,20,000 છે અને સાથે તેનું એક્ટિવા કુલ 1,64,000ની મત્તાની જે માલ મિલકત હતી તેની ચોરી કરી અને બે અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા છે। જ્યારે ફ્લેટના સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા ત્યારે બે યુવકો છે ત્યાં પાર્સલ લઈને જતા એક્ટિવા ચોરી કરીને જતા છે તે દેખાઈ રહ્યા છે। જે મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવીના આધારે બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। જી, ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે।